છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામે આવેલા પાવન ધર્મરાજ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। ત્યારે ગામની મહિલાઓ દ્વારા આખો દિવસ ભજન કીર્તન પણ કરવામાં આવ્યું અને રાત્રે પણ ભજન કરવામાં આવ્યા। ત્યારે રાત્રે 11 વાગે મહાઆરતી રાખવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહ્યા અને પૂજા વિધિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। ત્યારબાદ પ્રસાદી, સૂકી ભાજી અને ભાંગ આપવામાં આવી। યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો આ મહાશિવરાત્રિને ધામધૂમથી ઉજવણી કરી હતી અને બમ બમ બોલેના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યા હતા। રિપોર્ટર પ્રશાંત પરમાર સાથે કેમેરામેન જયદીપ પરમાર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ ટીંબા ગામે ધર્મનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે। અત્યારે રાતે લગભગ 12 વાગી ચૂક્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, તે મહિલાઓ જે છે ગામની અત્યારે ભજન અને કીર્તન કરી રહી છે। ત્યારબાદ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રસાદી છે એ પણ એક બાજુ ચાલી રહી છે। તે પ્રસાદી હોય પછી જે ભાંગ તરીકે જે ઓળખાય છે, મહાશિવરાત્રિના દિવસે જે પ્રસાદી તરીકે આપવામાં આવે છે એનું પણ વિતરણ અત્યારે હાલ ચાલી રહ્યું છે। कैमरामैन जयदीप परमार साथे रिपोर्टर प्रशांत परमार, संखेड़ा, छोटाउदेपुर। जय बोले। महाशिवरात्रिનો આજનો દિવસ ટીંબા ગામમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। સવારમાં જ સવાર ઉઠતાની સાથે જ આજુબાજુના ગામના લોકો મહાદેવના દર્શને આવે છે, પ્રસાદ ચઢાવે છે। ટીંબા ગામની બહેનો અને વડીલો પણ દર્શન કરીને ધન્ય થઈ જાય છે। દિવસ દરમિયાન બહેનો અહીંયા આગળ શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરે છે અને અત્યારે 12 વાગ્યા સુધી ભજન કરે છે અને શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જય બોલે। હું ભરતભાઈ ભૈલાલભાઈ પટેલ, રિટાયર્ડ ટીચર। મારું નામ પટેલ પાયલબેન છે। હું ટીંબા ગામની વતની છું। ટીંબામાં દર વર્ષે શિવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે। ધામધૂમથી આખો દિવસ બધા ભજન કરે છે અને પછી રાત્રે ભજન કરીને સૂકી ભાજીનો પ્રસાદ વેચે છે અને બધા પ્રસાદ ખાઈને છૂટા પડે છે। મારું નામ પટેલ પાયલબેન છે।